જય શ્રી સાગરેશ્વર મહાદેવ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આ પવિત્ર પૂર્ણ પુરુષોત્તમ માસની દિવ્ય કથામાળામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અધિક માસ એ ભગવાન શ્રી હરિને પ્રસન્ન કરવાનો અદ્ભુત અવસર છે. આ પવિત્ર સમય દરમિયાન કરવામાં આવેલ વ્રત, ઉપવાસ, જપ અને દાન અનંત પુણ્યનું ફળ આપે છે અને જીવનમાં શાંતિ તથા સુખનો પ્રકાશ ફેલાવે છે. આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ અધ્યાય 5, મેના વ્રત. આ કથા માત્ર એક વ્રતની પરંપરા નથી, પરંતુ શ્રદ્ધા, સંયમ અને આત્મશુદ્ધિનો પાવન માર્ગ છે. મેના વ્રત એ એવું પવિત્ર અનુષ્ઠાન છે જેમાં ભક્ત પોતાના મન, વિચાર અને જીવનને શુદ્ધ કરીને ભગવાન શ્રી હરિની કૃપા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. આ વ્રત આપણને શીખવે છે કે સાચી ભક્તિ માત્ર પૂજા નથી, પરંતુ જીવન જીવવાની એક દિવ્ય રીત છે. જ્યારે મનમાં શ્રદ્ધા અડગ હોય અને હૃદયમાં ભગવાન પ્રત્યેનો પ્રેમ હોય, ત્યારે દરેક વ્રત જીવનમાં સુખ, સમૃદ્ધિ અને આધ્યાત્મિક પ્રકાશ લાવે છે. તો ચાલો ભગવાન શ્રી હરિનું સ્મરણ કરી અને ભક્તિ ભાવથી ભરપૂર થઈને શરૂ કરીએ આજની આ પાવન કથા. જય પુરુષોત્તમ પ્રભુ. પાવન ધારા 5મી, અધ્યાય 5મો, મેના વ્રત. કૈલાસ શિખર પર દેવી પાર્વતી એકલા છે. શંકર તો ક્યાંક સમાધિ લગાવીને બેસી ગયા છે. દેવી પાર્વતી હેમહિંડોળ પર હિંચકી રહ્યા છે. એવામાં સતી અરુંધતી પધાર્યા. પાર્વતીએ ઉઠીને આદર દીધા, જળપાન ધર્યા, પછી પોતાની પાસે બેસાડીને પ્રેમથી આગમન કર્યાનું કારણ પૂછ્યું. ત્યારે સતી અરુંધતી કહેવા લાગ્યા, હે જગદંબા માતા, આપની કૃપાથી મેં 12 મહિનાના તમામ પવિત્ર વ્રતોનો મહિમા જાણ્યો છે, વ્રત વિધિ જાણી છે, પણ હજુ હું અજ્ઞાન છું. મારું જ્ઞાન સંપૂર્ણ નથી. તો હે દેવી, મને પુરુષોત્તમ માસની વ્રત વિધિ જણાવવાની કૃપા કરો. સતી અરુંધતીની આદ્ર વાણી સાંભળીને દેવી પાર્વતી મંદ મંદ સ્મિત કરતા બોલ્યા, હે સતી, તમે જે જિજ્ઞાસા લઈને અહીં આવ્યા છો એ જરૂર પૂર્ણ થશે. હું તમને વિગતવાર પુરુષોત્તમ માસની વ્રત વિધિ તથા મહિમા જણાવું છું. તો ધ્યાન દઈને અખંડ સૌભાગ્ય તથા સંતતિ, સંપત્તિ અને સમૃદ્ધિ આપતા આ વ્રત વિશે સાંભળો. ત્યારે સતી અરુંધતી કહેવા લાગ્યા, હે દેવી, પ્રથમ મને આ વ્રતનો મહિમા તો સમજાવો. ત્યારે દેવી પાર્વતી વ્રતનો મહિમા સમજાવતા બોલ્યા, હે સતી, એક દિવસની વાત છે. હું અને ભગવાન શિવ સમય પાસ કરવા માટે સોગઠાબાજી રમી રહ્યા હતા. એ સમયે મારા માતાજી મેનાવતીનું આગમન થયું. હું ઘણી આનંદમાં આવી ગઈ અને મારી માતા સાથે સુખ દુઃખની વાતો કરવા લાગી. વાતમાં મારી માતા મેનાવતીએ ફરિયાદ કરી, હે પુત્રી, મારી કુખે જન્મ ધારણ કરીને તે તારો અવતાર સફળ કર્યો છે. મારી કુખ ધન્ય કરી છે. 3 લોકમાં તારી કીર્તિના કળશ ઝગમગી રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં તારા જયનાથ થાય છે, પણ મને તો કોઈ પૂછતુંય નથી. ફળના લીધે લોકો વૃક્ષને ભૂલી ગયા છે. દેવી દેવતાઓ પણ રાત દિવસ તારા ગુણગાન ગાઈને તને રીઝવે છે. મૃત્યુ લોકમાં તો જ્યાં જુઓ ત્યાં તારો મહિમા વ્યાપી ગયો છે. 12 મહિના તારો વ્રતો થાય છે, તારા પૂજન અર્ચન થાય છે, તારી પ્રાર્થના આરાધના થાય છે. લોકો તને કંકુ ચોખા ચડાવે છે, ફૂલો ચડાવે છે, પણ મારો તો કોઈ ભાવ પણ પૂછતું નથી. તારા જેવી જગમાતાની હું માતા છું, પણ મારે 12 માસ 365 દિવસમાં તારી પૂજા માટે મને પળ પણ નથી મળતી. માતાના હૈયામાં મારા પ્રત્યે હેત જોઈ મેં તેમને પુરુષોત્તમ માસનો મહિમા જણાવી, વ્રત વિધિ જણાવી અને એ વ્રત કરવા કહ્યું, કારણ કે એ વ્રત અપાર અને અલૌકિક ફળ આપનારું છે. દેવી પાર્વતીના શ્રીમુખે પુરુષોત્તમ માસના વ્રતોનો મહિમા સાંભળી સતી અરુંધતી અતિ હર્ષ પામતા બોલ્યા, હે દેવી, મને પણ એ વ્રતની વિધિ જણાવવાની કૃપા કરો. હું પણ પૂર્ણ શ્રદ્ધાથી એ અત્યંત મહિમામયી વ્રત કરીને મારું જીવન સાર્થક કરીશ. ત્યારે જગતજનની પાર્વતીએ સતી અરુંધતીને પવિત્ર પુરુષોત્તમ માસની વિધિ જણાવતા કહ્યું, હે સતી, પવિત્ર અધિક માસની વિધિ વિશેષ ધ્યાનથી સાંભળો. જ્યારે પવિત્ર પુરુષોત્તમ માસ આવે ત્યારે શુદ્ધ ત્રીજના દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠવું, પ્રાતઃકાળ પતાવી પુરુષોત્તમ પ્રભુના સ્મરણ સાથે સ્નાન કરવું, સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા, વેદમાં પારંગત બ્રાહ્મણ સામે વ્રતનો સંકલ્પ કરવો અને
ઘરના એક ખૂણે ગંગાજળ છાંટી ભૂમિ પવિત્ર કરી અને ત્યાં એક પાટલા પર લાલ વસ્ત્ર પાથરી 5 ધતુરાના પુષ્પ પધરાવવા અને દેવની સ્થાપના કરવી. આ વ્રતમાં મારી વંદનીય માતા મેના દેવીનો મહિમા છે. એટલે હાથી પર પતિ પુત્ર સાથે બેઠા હોય એવી મેનાની સંપૂર્ણ મૂર્તિ બનાવવી અને આ મૂર્તિની 5 સૌભાગ્ય સ્ત્રીઓ સાથે બ્રાહ્મણના હાથે પ્રતિષ્ઠા કરાવી. ગાયના ઘીનો અખંડ દીવો પ્રગટાવવો અને રોજ પ્રાતઃકાળે સ્નાન કરી પુષ્પ તથા સુગંધિત દ્રવ્યો વડે એ મૂર્તિની પૂજા અર્ચના કરવી, નૈવેદ્ય ધરાવવું, આરતી ઉતારવી. આ વ્રતમાં શક્ય હોય તો ધારણા પારણા કરવા, નહીતર એકટાણા કરવા. આ રીતે આખો મહિનો વિધિવત પૂજા કરવી અને વ્રત પૂર્ણ થશે તેનું ઉજવણું કરવું. એ મૂર્તિનું અંતિમ પૂજન કરી બ્રાહ્મણને સજોડે જમાડવા. કોરા વસ્ત્રનું દાન કરવું. સુવર્ણ દાન થઈ શકે તો અતિ ઉત્તમ છે. હે સતી, ધ્યાન દઈને સાંભળો. આ વ્રત દરેક સ્ત્રી માટે શ્રેષ્ઠ છે. આ વ્રત કરનારનો ચૂડી ચાંદલો અખંડ રહે છે, દારિદ્ર્ય ટળે છે, શોક સંતાપ દૂર થાય છે, સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે છે. આ વ્રત કરનાર સ્ત્રીની કીર્તિ વધે છે, કુટુંબમાં એના માન વધે છે, સમાજમાં એ દેવી તરીકે પૂજે છે, જગતમાં એની માન આદર મળે છે. દેવી પાર્વતી પાસેથી મેના વ્રતનો મહિમા અને વ્રત વિધિ જાણી સતી અરુંધતી પાછા ફર્યા. એમણે પોતે એ વ્રત કર્યું અને આખા જગતમાં એ વ્રતનો પ્રચાર કર્યો. પવિત્ર પુરુષોત્તમ માસમાં આ પવિત્ર મેના વ્રત કરનાર સ્ત્રીના ચૂડી ચાંદડા અખંડ રહે છે. પુરુષોત્તમ ભગવાનની જય.